પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર અ ન્યૂ બિગિનિંગ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ વિવાદમાં આવ્યા છે. ડોક્ટર ઉત્પલ જોશીએ કુલપતિનો ચાર્જ સંભાળતા જ સરકારી કારમાં સાયરન લગાવી દીધું. સવાલ કર્યા તો જણાવ્યું કે અન્ય યુનિવર્સિટીમાં પણ આવું જ થઈ રહ્યું છે. વધુમાં ઉત્પલ જોશીએ કહ્યું કે સાયરન લગાવવા મુદ્દે આરટીઓમાંથી આવો કોઈ પરિપત્ર જ નથી. કુલપતિની સરકારી કારમાં સાયરન મુદ્દે કોંગ્રેસે પણ સવાલ ઉઠાવ્યા છે અને વીઆઈપી કલ્ચર અંગે આક્ષેપો કર્યા. સમગ્ર મામલે આરટીઓએ પણ સ્પષ્ટતા કરી કે માત્ર ઇમરજન્સી સેવાઓમાં રહેલા સરકારી વાહનો જ સાયરન લગાવી શકે. કુલપતિની કારમાં સાયરન લગાવવા મુદ્દે કાર્યવાહી કરવાનું પણ આરટીઓ અધિકારીએ જણાવ્યું. રાજકોટમાં કુલપતિ બાદ હવે મનપાના દંડકની કારનો વિવાદ આવ્યો છે સામે. મહાનગરપાલિકાના દંડકની કારમાં પણ સાયરન જોવા મળ્યું. પાલિકાના દંડકને પણ કરવામાં આવી છે કારની ફાળવણી. સરકારી કારમાં સાયરન લગાડવા માટે લેવી પડે વાહન વ્યવહાર કમિશનરની મંજૂરી. સુરતમાં પાર્કિંગના બોર્ડ પર સ્પ્રે મારતા ટ્રાફિક પોલીસ કર્મીનો વિડીયો વાયરલ. પાર્કિંગવાળી જગ્યાએ સ્પ્રે મારી નો પાર્કિંગ કરી નિર્મલ હોસ્પિટલ સિવિલ 4 રસ્તાનો આ વિડીયો હોવાનું સામે આવ્યું. બોર્ડ પર સ્પ્રે માર્યા બાદ ત્યાં પાર્ક કરેલા વાહનો ડિટેઇન કરાયા. વિડીયો સામે આવતા ખોટી રીતે પૈસા ઉઘરાવવા મામલે પોલીસ સામે સવાલ ઉઠ્યા. અમદાવાદમાં સાઉથ બોપલની સ્કૂલમાં ફી મુદ્દે વિવાદ. ફી ન ભરી હોવાને કારણે સ્કૂલ બસ ચાલકે ધોરણ 4ના વિદ્યાર્થીને બસમાં ન બેસવા દીધો અને બસને વિદ્યાર્થી વિના જ હંકારી હતી. સ્કૂલ પર રજૂઆત કરવા પહોંચેલા વાલી સાથે બસ ઇન્ચાર્જે ગેરવર્તન કર્યાનો વિડીયો સામે આવ્યો.